બધા બહુ દીધેલા છે. પછી એમાં આખું ભજન હોય, આખા ભજનમાં પ્રાણનું હોય, આખા ભજનમાં પ્રાણનું હોય. પ્રાણ આ શરીર છે એમાં એક જગ્યાએ જ પ્રાણ હોય. એમાં આખા ભજનમાં એક કડીમાં પ્રાણ હોય. તો વ્યાખ્યા બહુ સરસ કરી વૈષ્ણવ જન તો તેને કહે એમાં પ્રાણ કઈ કડીમાં લાગ્યો એ વાત જ કરી ભાઈ, બહુ સરસ વાત કરી. આપણે બેહવા જ આવી, કીર્તનમાં જ આવી, સમાગમમાં જ આવી, સત્સંગમાં જ આવી, હા 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 માસ હાલે એમાં આપણને કાંઈ ન સમજાય. હા ભાઈ કાકા બોલ લાવે કે માથું લાવે એને કાંઈ સમજાતું નહીં, કાંઈ લેવું નહીં ને કાંઈ માથું લાવવાનું. વાતને અમુક પકડવા જેવી આવવાની પકડી લેવાય. વૈષ્ણવ જન તો તેને કહીએ પીળ પડાય જાણે ઘણું બધું વ્યાખ્યા કરી. પરધનનો હાથ ને પર ત્રીજને માપ ને ઘણું બધું કીધું, પણ એમાં પ્રાણ ક્યાં કરી મૂક્યો. હા એ મોટા મોટું મહત્વ એ છે. જેને વાત કરી એને પૂછ્યું તો એ નીકાળી દીધો છે. હા વાચ કાચ મન નિચ્છલ રાખે. વાચ એટલે વાણી, વાચા એને કહેવાય વાચ. કાચ એટલે કસોટો. સમજો ને આ બધા? ન સમજો તો પૂછજો. કાચ એટલે કસોટો અને મન. વાચ વાણીમાં કપટ નહીં, છલ નહીં. કાચ એટલે કસોટો એમાં છલ કપટ નહીં. વાચ કાચ અને મન આ ત્રણે નિચ્છલ રાખે. છલ કપટથી હામી થાય. ધન ધનની છે એની જિંદગી ધન્યવાદ. એવી વાત મૂકી. તો વાતો તો બધા કરે જ છે. આ જગતમાં હેલા હેલું હું વાતું. આજમાં જન્મે નહીં, મરે નહીં, આવે નહીં, જાય નહીં, વધે નહીં, ઘટે નહીં, લાંબો નહીં, ટૂંકો નહીં, જૂનો નહીં, લાડુ નહીં, કાળો નહીં, ધોળો નહીં, નાચ નહીં, જાત નહીં, આવરણ નહીં, વરણ નહીં, કલંક નહીં, નિષ્કપટી, નિષ્પોહ, નિર્લેપ, અધીનમાં નવી રહે છે. આત્માને પાણીનો અડે, પવનનો અડે, સજ્જનનો અડે, અગ્નિનો અડે. પેટ્રોલ બધું 5-25 રૂપિયા ખર્ચ થયો. બળ પૂરી મારે કે હેલા હેલું હોય વાતું. અઘરામાં અઘરું શું? જે વાતો કરતા હોય એ પ્રમાણે જીવનને બનાવવું. એ વાતો થાય બધી બસ લેવી, ટ્રેક્ટર લેવું, કટરો લેવાનું. વાતો થાય પણ લેવું હોય તો 4 લાખ રૂપિયા દેવી. એમ વાતો બનગે નહીં થાય. વાતો છે ને થાવ. વાતો કરાવીને બહુ મહત્વ ના પડે. અમારે ભાઈ બહુ ઊંચી વાત કર્યો અને ઊંચી કરી દીધી કે મૂળ તો વાત ને એનું જીવન શું છે. મેં જ્યારે ગુરુદાન કરાવ્યા ત્યારે 400 મહિના, 12 મહિના, 2 વર્ષ, 5 વર્ષ બાવાજી હા મળે સીતારામ ભગત, સીતારામ માજી હા મળે ભગત, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ મારે. કોઈ ભૂવા હા મળે જય માતાજી, તો જય માતાજી દાદા. હા હું બોલે એમ બોલવાનું. આપણે પહેલાં બોલ્યું તો કહેવાનું જય ગુરુમાં. આમાં કહેવાનું જય ગુરુ. ધીરે ધીરે 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ થયા. અત્યારે ગામમાં દરબાર હામાં મળે, કંગી હામાં મળે, જુવાન દીકરી પાણી વીજળી હામાં મળે, માજી હામાં મળે, ભૂવા હામાં મળે. તો ભૂવા એમ ન કહે જય માતાજી. બધા હું કામ જય ગુરુમાં કે હું પાદરથી મારે આવ્યો કાલ 5 જણા. પાદરથી ઘર સુધી પકડતા જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ એમ બોલ બોલ થાકી રહ્યો. એટલે જીવન બનાવવું ને એ મોટા મોટી વાત છે. વાતો કરી મોટા મોટી વાત નથી. આપણે વાત કરી દીધી કે હેરાન હલવું હોય તો વાતું, અને અઘરામ અઘરું હોય
તો આપણે જે બોલવી છે, જે વાત કરવી છે એ પ્રમાણે જીવન બનાવવું એ બહુ કઠિન. નિરાજ મહારાજના શિષ્ય બાપુ સાહેબનું નામ કોના શિષ્ય? નિરાજ મહારાજના. હવે નિરાજ મહારાજના શિષ્ય બાપુ સાહેબ એની એક વાણી છે, સમજણની વાત છે ન્યારી. તમે જુઓ વાતને વિચારી તો સમજણની વાત છે ન્યારી. હાકરને મીઠાઈની બે પૂતળી બનાવી, બંને રૂપાળી નારી. એક સાખો તો લાગે ગળાઈ અને બીજી લાગે ખારી. સંતો સમજણની વાત છે ન્યારી. સમજણની વાતને કંઈક ન્યારી છે અને સમજણનું ઘરે થોડુંક આગવું છે. ત્યાં બોલના હતા એ બધા પગીએ કહેવું નથી. એટલે જેટલું બને એટલું બધા ભાઈને કહું છું કે તમે બોલ લીધો છે, વાત સમજાણે છે, એ વાતને સમજાણે એ બધી વર્તમાનમાં લેવા જેટલી બને એટલી કોશિશ કરજો. વર્તમાન છે ને એથી બધાથી ઊંચી વાત છે, એને કોઈ પૂગે નહીં. જીવન જીવવું, વર્તમાનમાં લાવવું બધી વાતું એ બહુ કઠિન. અઘરામાં અઘરું હોય તો વાત કરતા એ પ્રમાણે વર્તમાન કરવું એટલે તો ગંગા સીધે કીધું સિલવન સાધુને વારે વારે નિમ્ય પામે. શું કામ? કે જેના બદલે નહીં વર્તમાન, એનું વર્તમાન બદલતું ન હોય એક ધરું યુઝ. એટલે ભલે વાતો તમે બહુ ઓછી કરો પણ એવી વાત કરો કે જે આપણા જીવનમાં હોય, આપણા વર્તમાનમાં હોય એ વાત કરો તો તમારે શોખ છે. જીવનમાં ન હોય વાતો કહીએ ને તો શોભે નહીં. શોખે મારે શોખે એ વાત કરે, ભલે વાત કરે એ જ જીવનમાં નથી. તરત મારા એમ કે પણ હું કહું છું કે જેટલા સાંભળે ગામના બાળકોમાં સાંભળે બધા એમ કહેવા જોઈએ કે ના એ વાત કરે એ પ્રમાણે વર્તમાન છે, એનું જીવનની પ્રમાણે છે. તુલસી મહારાજને જેટલા જે કરી છે ને એ બધા મેળાવડો હોય ને તો આમ સભામાં બેઠા એ બધાને બાળો થઈ મંચ ઉપર બેઠા મેં કર્યા. તમને કોઈ પોતે હું બેઠો છું, હું નીચે જીવું છું, આમ બેવાનું ના બેહો બાળો બે તો કર્યા. જો તમને કંઈક સમજાણું છે, તમારા જીવનમાં કંઈક છે, કંઈક તમે તરસ્ત છો તમારી રીતે, તો કોઈ પણ માણસને આમ આગળ બેસી નહીં કહેવાનું, આમ ઓલા લેવા પ્રયત્ન કરો. જેટલું તેને માણસને આગળ લેવા પ્રયત્ન કરશો ને એટલે આગળ આવશો. એ 100% મારો અનુભવની વાત છે. અને કોઈને આઘા કરશો તો એટલા સમજણ પોતે આઘા થતા હોય છે. સંતો અને મહાપુરુષે એવી વાત કરી છે, નિરાજ મહારાજે સાખીએ કીધી કે નામનગર ને ખંડમાં નિરાજ નિર્ગુણ દેહ અમર ફળના નિપજે વર્ષે મેં ગમે. નામ આખા નગરમાં છે, નવખંડમાં છે, પણ નિરાજ મહારાજનું છે એ પદ બરોબર અને બધા પગલું છે એ બરોબર, પણ નામ રૂપને ગુણ આવતો સલંગાટી કહેવાય. શું કહેવાય? સલંગાટી. મારો છોકરો હાલતા ન શીખવાય ત્યાં સલંગાટી આપે કે હાલ બેટા, પછી હાલતા શીખી જાય એટલે સલંગાટી એવો ઘા કરી નાખે તો પાછો કરવા મળે. પછી સલંગાટી જોઈ ને પછી 10 વર્ષનો થાય, 20 વર્ષનો થાય તોય સલંગાટીને બધાને નહીં કરો. નામનો કાઢો તમે આવી ગયો આમાં 20 વર્ષનો આમ તો સલંગાટી શરમત તમે એમ 10 વર્ષ થયા ને બોધ લીધો ને તો હજી સલંગાડીઓ સોચ્યા તો ત્રિકોટી આપણે એટલે ભાઈ આવા દે ત્રિકોટી ઉપર. નિરાજ મહારાજે નામની વાત મૂકી પણ નિરાજ મહારાજે નામને ઉડાડ નાખ્યું. એમ તો વિચારવું જોઈએ ને કે આ વાત નિરાજ મહારાજની છે. નામનગરનો ખંડમાં નિરાજનું ગુરુદેવ અમર ફળના નિપજે વર્ષે મેં ગમે. આ નિરાજ મહારાજનું જ છે, પણ નિરાજ મહારાજને ભજન ઘણા બધા છે. બીજા ભજન તો વેચતું ફેન તો ખરો. એને ભજનમાં એમ હોય કીધું કે અમે જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ કે પારા
ના ભૂતને ગુણ નહીં અમારે કબૂલ નથી હોતા એ શું ખ્યાલ હે ચીકુટી ઉડી જ ગઈ ત્યાં ચીકુટીને શું સળ્યો મારે નામે નથી મારું કાંઈ રૂપિયા નથી મારે ગુણે નથી અને હું ક્યારે અવતાર લેતો નથી હમસે બ્રહ્મ મારાથી બ્રહ્મ છે કે અને બ્રહ્મ છે માયા અને માયા છે સબ સંસાર માયાથી આપણો સંસાર રસાણો હોય શું સાચો હોય સરળ કાઢીને સદગુરુ મહારાજની